કલ્પના કરો, તમે મિત્રો સાથે ધોધ જોવા જાઓ, હાસ્ય મજાક કરો, ફોટા પાડો અને અચાનક માત્ર થોડાક જ સેકન્ડોમાં પાણીનો એવો પ્રચંડ પ્રવાહ આવે કે પાછા ફરવાનો રસ્તો જ બંધ થઈ જાય. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ ઘટના ભારતની છે. અને જે લોકો ત્યાં ફસાયા હતા તેમણે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ દિવસ તેમના જીવનનો સૌથી ડરાવનો દિવસ બની જશે. તો આખરે ત્યાં આવું તો શું થયું અને છેલ્લી ક્ષણે કેવી રીતે બચ્યા આ બધા જ લોકો? આખી ઘટના જાણીએ વિસ્તારથી. મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લાના ખપોલી નજીક આવેલા જેન્ટિલ વોટર પાર્ક પર દર વર્ષે હજારો લોકો ફરવા જાય છે. ચોમાસામાં આ ધોધ ખૂબ જ સુંદર દેખાતો હોય છે. એ દિવસે પણ ઘણા પરિવારો અને યુવાનો અહીં ફરવા આવ્યા હતા. સોશિયલ મીડિયા માટે વિડીયો, સેલ્ફી અને મોજ મસ્તી બધું જ સામાન્ય હતું. પણ ઉપરના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. નીચે ઊભેલા લોકોને તેની ખબર પણ ન હતી. અને પછી થોડા જ મિનિટોમાં પાણીનું લેવલ ઝડપથી વધવા લાગ્યું. લોકોએ વિચાર્યું કે થોડું પાણી હશે, પણ થોડાક સમયમાં જ પ્રવાહ એટલો જોરદાર થઈ ગયો કે ઘણા લોકો વચ્ચે ફસાઈ ગયા. એક તરફ ગરજતો ધોધ અને બીજી તરફ તેજ પાણીનો પ્રવાહ, અને વચ્ચે જીવ બચાવવા માટે બૂમો પાડતા લોકો. ઘણા લોકો પાસે બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો ન હતો. એક ખોટું પગલું અને સીધા પાણીમાં વહી જવાની શક્યતા. આસપાસ ઊભેલા લોકો પણ કંઈ કરી શકતા ન હતા, કારણ કે જે બચાવવા જાય તે પણ ફસાઈ શકે. દરેક સેકન્ડ ભારે બની રહી હતી. ત્યાંથી ફોન કરીને તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી. થોડીક જ વારમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચી ગયા. પણ રેસ્ક્યુ કરવા સહેલું ન હતું, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. ટીમે સૌથી પહેલા મજબૂત દોરડું બાંધ્યું. ત્યારબાદ એક પછી એક રેસ્ક્યુ કર્મચારીઓ પાણીમાં ઉતર્યા. તેઓએ ફસાયેલા લોકોને હાથ પકડ્યો, કેટલાકને ખભા ઉપર બેસાડ્યા અને કેટલાકને દોરડાની મદદથી ધીરે ધીરે બહાર લાવવામાં આવ્યા. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ કેટલો જોરદાર હતો. નાની ભૂલ પણ મોટી દુર્ઘટના બની શકતી હતી. સદનસીબે રેસ્ક્યુ ટીમની મહેનતથી ત્યાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક લોકો પણ સતત મદદ કરતા હતા. આ ઘટના આપણને એક મહત્વનો પાઠ શીખવે છે. ચોમાસામાં ધોધ, નદી અથવા પાણી પ્રવાસી સ્થળો ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે ઘણી વખત ઉપર વરસાદ પડે અને નીચે ઊભેલા લોકોને તેની ખબર પણ નથી પડતી. થોડા જ મિનિટોમાં શાંત દેખાતું પાણી જાનલેવું પણ બની શકે છે. તેથી જો તમે પણ ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યા હો તો હંમેશા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો અને જોખમી જગ્યાએ જવાનું ટાળો. વિડીયોમાં દેખાતી આ ઘટનાને જોઈ તમને શું લાગે છે? જો રેસ્ક્યુ ટીમ માત્ર 10 જ મિનિટ મોડી પહોંચી હોત તો શું થઈ શકતું હતું? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.